વડા બનાવવા છે, જો એના માટે આપણે અડદની દાળ લઈ 1.5 વાટકી, અને આની અંદર મગની પણ દાળ નખાય, અને થોડાક ચોખા નાખવા હોય તો પણ નખાય. દહીં વડા બનાવવા માટે એને બાજરો પણ નખાય. એટલે આપણે અડદની દાળ અને બાજરો નાખવો, બીજું કંઈ નથી નાખવું. એને કહેવાય દહીં વડા, દેશી સ્ટાઇલમાં બનાવવા છે. વાટકી 1 બાજરો લીધો, અને આમાં મગ પણ નખાય. મગને અડદની દાળના પણ થાય, બાજરીની અડદની દાળના પણ થાય, ચોખાના અડદની દાળના થાય. જેમાં બનાવાય એમાં બની શકે. બાજરાનો સ્વાદ જ અલગ આવે, એટલે સરસ બને. આવી રીતે બનાવજો, અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરજો. પલાળી દઈ, ધોઈ નાખી પહેલાં, ધોઈને પલાળી દીધી. હવે આ બાજરાને પલાળી દઈ. હવે આને આપણે 3-4 કલાક લગીને પલાળવા દઈ, પછી આ ક્રશ કરી નાખીએ. ઓકે, જય માતાજી. આ જો બાજરાનો અને અડદની દાળને ક્રશ કરી નાખી હતી મિક્સરમાં, પણ હું ભૂલી ગઈ દેખાડતા, એટલે આને કરી નાખી ક્રશ. જવું જાડું રાખવાનું. હવે દહીં વડા માટે જવું એવી રીતનું. અને અહીંયા તેલ મૂકી દીધું છે આપણે. અહીંયા પાણી છે, એમાં આપણે થોડુંક નાખી નિમક સ્વાદ અનુસાર, થોડીક હિંગ નાખી. હિંગ પણ થોડીક નાખી એટલે સ્વાદ આવે. આમાં આપણે વડા તરીને આમાં નાખવાના છે ને, તરીને એટલા માટે આમાં હિંગ ને મીઠું નાખ્યું એટલે સ્વાદ આવે થોડો. અહીંયા તેલ આવે છે, જો આપણું કઢાઈ મૂકી દીધી છે. એમાં આપણે બનાવવા માંડી, અને સગડી આપણે 2400 ઉપર 2408 ઉપર સગડી છે. નાખી દીધું, ચમચિયત પાડું એટલે આમ ગોળ ગોળ સરસ પડે. બાજરાના છે, ક્યારેક બનાવજો. બાજરાના બહુ સરસ લાગે. મગની દાળ ને અડદના દાળના જ બનાવી, પણ બાજરાના સ્વાદ જ જુદો આવે, સરસ. દહીં વડા ખાવાની મજા આવશે હજી. અને મારી રેસીપી કેવી લાગી મને કહેજો, બતાવજો. જાજો બાજરો નાખીને તોય હાલે. મેં એમાં થોડો નાખ્યો, અડદની દાળ થોડીક નખાય, જાજો બાજરો નાખો એટલે તોય સરસ લાગે. હવે આને તરાવા દઈ થોડીક વાર, પછી એનામાં નાખી દઈ પાણીમાં. તરાવા આવ્યા જ છે, સરસ જો બની ગયા છે ને, મસ્ત મસ્ત. હવે આને કાઢી લઈ, ઉપર તેલ ઉતારી લઈ, અને આમાં પાણીમાં નાખી દઈ. નાખી દીધા, બીજા પંજો પાડી દીધા ને મૂકી દીધા. હવે આની તરવા દઈ. હવે આને કાઢી લઈએ, પાણી નીતારી. સરસ કાઢી લીધા. હવે આની ઉપર દહીં રેડવાનું ને આરોગવાનું. મામાને ઘરે હો બંસીબા, મારા ભાણીબા આવ્યા, ને આ જો મામાને ઘર જવાનું છે ને. તાર કેદી જવાનું? વેકેશન નથી પડ્યું હજી? કેટલી તારીખે પડે? 5 તારીખે. તારે પડી ગયું તો તમારી નિશાળ વહેલી કેમ? એમ તું પ્રાઇવેટમાં જા કે સરકારી? તો તારે કેમ વહેલું પડે? કેટલામ તું ભણશો? 5. તું? તો તારે કેમ નથી પડ્યું? તો તમારે પડી ગયું તો તમારે સાહેબ બહુ ઉતાવળે.
તો ભણાવે જ છે ને સાહેબ, તો વાંધો નહીં. તારે પડી ગયું વેકેશન? તો તારે હજી બાકી. તો આપણા સાહેબ તો હારા કહેવાય નહીં, હજી વેકેશન નથી દીધું કે જવાબ ના હારા કહેવાય. ભણાવે સારું જ કહેવાય ને અત્યારે લગીને, તમને લોકોને સાચવે. હે અને તમારા સાહેબને શું કેવું મારે? અત્યારથી વેકેશન દઈ દીધું, મામાને ઘર પહોંચી ગયા. એમ કીધું તું? એમ કીધું સાહેબ? સાચવવા નહીં નહીં એમ શું કે? સાંભળો તમે શું વાંચો? મતદાર યાદી. એમાં શું છે મતદાર યાદી? કેને મત દેવાનું થશે તમારે? વાયરલ થઈ? કઈ કોઈ ના કહેવાય નહીં, જેને જ્યાં દેવું હોય ત્યાં મન ફાવે. આમાં દહીં વડા એની ઉપર નાખી દહીં. દહીં વડા છે એમાં આપણે સર્વ કરી, સમજો. હવે એની ઉપર નાખીએ આપણે, મસ્ત મસ્ત બની ગયા. એની ઉપર આપણે ડીશ બનાવવી હોય તો કેવી રીતની બનાવે છે રામદેવભાઈ? તો તમને ખબર હવે, અંદર આમાં ખાવાનું છે. અને જોવાનું પણ ન ખાય. એની ઉપર દેશી દહીં વડા. દેશી નહીં, આ દેશી છે આમ તો. મસ્ત સમજો, જોઈ લે ડીશ, જોઈ લે. ડીશમાં નાખો બધા દહીં વડા ખાવા, દહીં ડુંગળી ખાવા. મહારાજ ને જયવીરભાઈ સાયકલ લઈને ઉપડા ખરા તડકાના. જયવીરભાઈ ઋષભ સીધ જવું વાડીએ. તારે આખું જો ઝીણી ઝીણી થઈ ગઈ. હે તારે પાનેલી જવું? હા પાનેલી જઈશ તો અહીંયા તાર હગું જાવ. ટ્રેક્ટર વાળાની યાદ આવતા હોય અહીંયા ક્યાંય જવાય, એટલામાં જ ફરાય. તે તો આગળ ફૂલડું રાખ્યું લાગે ઋષભ, ક્યાંથી કાઢીએ? ઓ લગ્નમાંથી. હા એ દેખી જાય ને લગ્ન વાળો તો એ ફૂલડું કાઢી નાખશે તારું. વાહ ગોટીયો બાહુબલી. તું 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 કેવો? હે જયવીર આ શું કે ગોટિયા બાહુબલી? હું લખું સાગર? તાર ડાચું છે સાગર જેવું. સ્વાગત એમ ઓય. यहाँ में चलता है. हाँ हाँ दड़ो सीधो आम जाए. આવે હે કુલદીપ યાદવ આવે હે, પછી શ્રીરાજ આવે હે, અને અહીંયા કોણ ઊભા છે? અહીંયા ઊભા હે ચાહલ અને નબી. અહીંયા દડા હાલતા. થોડો 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 જોઈ જઈ રહી. રામજી ભગવાનની આરતી થઈ રહી છે. રામ રામ. હર હર મહાદેવ મહાદેવ. અહીંયા અમારે મહાદેવ મહાદેવ. લાઈટ બાઈટ થઈ ગઈ, અંધારું થવા માંડ્યું. સરસનું વાતાવરણ છે ને વેડી પર આવી ગયા હુવા ને અહીંયા પબજી જો ધમ હાલે છે. જઈ લે 1 2 3. હા પબજી રમે. અહીંયા વસાણા પથરાઈ ગયા, અહીંયા હુઈ ગયા, જમાઈ ગયું અને હુઈ ગયા. અને અહીંયા મેળી પર જમવાનું પણ અહીંયા લઈ આવ્યા છીએ જો. હા અને બધું આ હારવા વાળા